નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અલ શામી ગ્રુપ દ્વારા યા સિદ્દીકે અકબર ગગનભેદી નારા સાથે જશ્ને સિદ્દીકે અકબર નિમિત્તે વિશાળ શહેરી જુલુસ નીકળ્યું. બહોળી સંખ્યામાં લોકો જોડાયેલા હતા. ઇસ્લામ ધર્મના ખલીફા એ અવ્વલ હજરત સિદ્દીકે અકબરની બારગાહમાં ખીરાજે અકીદત પેશ કરવામાં આવેલ હતી. દેશની સલામતી અને ભાઈચારા માટે દુઆ થઈ હતી. બહારપુરા મોહમ્મદી મસ્જિદ પાસે અલ શામી ગ્રુપ દ્વારા આજરોજ શાનદાર અને ભવ્ય શહેરી જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો ચુસ્ત અને ઇસ્લામિક લિબાસ સાથે આ શહેરી જુલુસમાં જોડાયા હતા. આ જુલુસ મેઇન બજાર, ચકલા ચોક, ખ્વાજા સાહેબની દરગાહ, બહારપુરા લઈ લાલશાહ બાવાની દરગાહ, ધોરાજીના મુખ્ય માર્ગ ઉપર ફરી મોહમ્મદ મસ્જિદ ખાતે જુલુસ પૂર્ણ થયેલ હતું. નામ અબ્દુલ સમદ શામી. અલ શામી ગ્રુપ ધોરાજી દ્વારા આ વર્ષોથી પરંપરા અમારે ઇસ્લામ ધર્મના પહેલા ખલીફા સૈયદના અબુ બકર સિદ્દીકની યાદમાં અમે જુલુસ નીકાળી છીએ. તે મોહમ્મદી મસ્જિદ પાસેથી નીકળી શહેરના મુખ્ય રસ્તો ઉપર નાત અને મનકબત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તઆલાનું પડતા અમે ઇસ્લામી લિબાસ સાથે અને શાંતિના સાથે અમે આ જુલુસ નીકાળીએ છીએ. અને તમામ બધા આટલું આખા દેશ આટલું દુઆએ ખેર કરવામાં આવી. આ જુલુસ અહીંયા ફરજ લાલશાહ બાપુની દરગાહ પાસે. વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.